સિમ્પલ અને હેલ્ધી નાસ્તો જે સૌ કોઈને ભાવે છે. આજે પૌવા બટેકા આપણે બનાવશું. સૌપ્રથમ કઢાઈમાં તેલ મૂકશું, તેમાં રાઈનો વઘાર કરશું. રાઈ તતડે પછી તેમાં હિંગ નાખી દઈએ. હવે તેમાં લીલા મરચાં નાખી દઈશું. તેને થોડીવાર તતડવા દઈશું. હવે તેમાં ટમેટાં નાખી દઈએ. બસ હવે હલાવી દઈશું અને તેમાં હવે મસાલા એડ કરી દઈએ. અડધી ચમચી હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું, અને એને સારી રીતે હવે હલાવી દઈએ. પછી બાફેલા બટેકા છે તેને આપણે તેમાં એડ કરી દઈશું. હવે તેને સારી રીતે આપણે હલાવી દઈએ. પહેલાં જ જે ચાયણામાં પૌવા ધોયેલા હતા તેને હવે એડ કરી દઈએ. ચાયણામાં જ ધોવાના, એટલે તેમાં કચરો રહેલો હોય તે બધો નીકળી જાય છે. હવે તેને સારી રીતે આપણે હલાવી દઈએ. આ નાસ્તો એવો છે કે જલ્દી બની જાય છે, કે જલ્દીમાં હોય ત્યારે આ નાસ્તો આપણે બનાવી જ લઈએ છીએ. હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને અડધું લીંબુ તેમાં નાખી દઈએ. હવે તેને સારી રીતે આપણે હલાવી દઈએ. ખાંડ બરોબર રીતે ભળી જાય પૌવામાં તે રીતે હલાવી લઈએ. હવે તેમાં કોથમીર એડ કરી દઈએ. તેને સારી રીતે આપણે હલાવી દઈએ ને આપણા પૌવા બટેકા તૈયાર છે. સિમ્પલ અને સ્વાદિષ્ટ. અને આ પૌવા કડક પણ થતા નથી. ઘણો ટાઈમ સુધી આ પોચા જ રહે છે.